શિક્ષણ સિવાયની કામગીરીના હુકમના પરિપત્રના મામલે આ સમાચાર શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપાતા વિરોધ થયો હતો। વિરોધ વધતા નાયબ કલેક્ટર રાહુલ કુમારે આખરે પરિપત્ર રદ કર્યો। શિક્ષણ વિભાગની સૂચના બાદ કલેક્ટરે પરિપત્ર રદ કર્યો છે। 30 શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી। અગાઉ 30થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયનું કામ સોંપાયું હતું। તીડ ઉડાવવા, શૌચાલય ગણવા સહિતની વિચિત્ર પ્રવૃત્તિઓ સોંપાઈ હતી। શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સોંપવાનો પણ અગાઉ વિરોધ થયો હતો। કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્રકની કરવામાં આવી છે એ વ્યાજબી નથી, એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે। શિક્ષક મિત્રો અથવા સમાજના શ્રેષ્ઠીઓ, ભક્તજનો, પ્રજાજનો, શિવ ભક્તો બધાને જે કંઈ સેવા કરવી હોય, દર્શન કરવા હોય તો એ બધા જઈ શકે છે। અને શિક્ષક બધા જ આપણે ભાદરવી પૂનમે પણ દર વર્ષે મેળો ભરાતો હોય છે। બધા સ્વૈચ્છિક સેવાઓ સંઘો સેવા માટે જોડાતા હોય છે, સ્વૈચ્છિક છે। એટલે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ જઈ શકે છે। આપણી રજાઓના દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ, પણ આ જે પરિપત્ર થયો હતો એ બરાબર નથી। એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે। એ પરિપત્ર જે છે એ રદ કરવા મેં આદેશ અહીંથી કર્યો છે।